अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीમ। તમારો સાથ અમને હિંમત આપી રહ્યો છે અને આજ આપણે સવાલ જવાબના છઠ્ઠા પ્રોગ્રામની અંદર દાખલ થઈ રહ્યા છીએ। પ્રોગ્રામને ઉગાડવા માટે ચાવીની જરૂર છે અને માસૂમીનો અલૈહિસ્સલામના કલામને આપણે તેની ચાવી બનાવીએ। ગઈકાલ મેં તમારી સામે ઇમામુલ કલામના કલામ બયાન કર્યા હતા। હદીસ હતી કે le jeûne du cœur est meilleur que le jeûne de la langue et le jeûne de la langue est meilleur que le jeûne du ventre। આજ તમારી સામે બીબી ફાતિમાતુ ઝહરા સૈયદતુન નિસાઇલ આલમીન સલામુલ્લાહ અલૈહા ની હદીસ સામે લાવ્યો છું। જનાબે સૈયદતુન નિસાઇલ આલમીન સિદ્દીકાએ તાહિરા ફરમાવે છે કે તે રોઝેદાર પોતાના રોઝાથી શું કરે છે કે જ્યારે કે પોતાની જબાનને, પોતાની નજરને, પોતાના કાનોને અને શરીરના બીજા અવયવો ભાગ્યોને ગુનાહોથી બચાવતો નથી। Que fait donc le jeûneur de son jeûne s'il ne préserve pas du péché sa langue, sa vue, son ouïe et les autres parties de son corps? મારા ભાઈઓ અને બહેનો, આ હદીસની સાથે આપણે પહેલા સવાલની અંદર આવીએ છીએ કે જે આજના પ્રોગ્રામની શરૂઆત બનાવે છે। આજ પણ હંમેશ મુજબ 10 સવાલો તમારી સામે પીરસવામાં આવશે। વચમાં થોડો ટાઈમ દેવામાં આવશે જેથી તમે વિચાર કરી તમે તમારો જવાબ આપો અને પછી હું તમારી સામે એનો સાચો જવાબ જાહેર કરીશ। પહેલો સવાલ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામના એક સહાબી હતા, બહુ જ આબિદ અને ઝાહિદ, દુનિયાથી દૂર રહેવાવાળા, જેમનું નામ હતું હમામ। તેમણે એક દિવસ ઇમામ અલી અલૈહિસ્સલામને સવાલ કર્યો કે મૌલા, મને જે લોકો મુત્તકી છે, તકવા કરવાવાળા છે, એના ગુણ બયાન કરો કે એ લોકોમાં શું ખૂબી છે। કારણ કે સૌથી નીચે જે મંજિલ છે તે મુસલમાનની છે, એનાથી ઉપર શ્રેષ્ઠ મંજિલ મોમિનની છે અને એનાથી ઉપર મુત્તકીઓની છે જેના પાસે તકવા છે, જેને ફ્રેન્ચીમાં એનો તર્જુમો કરે છે પણ સહી થતો હોય ન થતો હોય મને ખબર નથી, પણ એને પિયeux ou vertueux કહેવામાં આવે છે। પણ તકવા એક બહુ જ જુદી વસ્તુ છે જેના ગુણ બયાન કરતા ઇમામ અલૈહિસ્સલામ એક લાંબો ખુતબો ફરમાવ્યો હતો જેમાં કહ્યું હતું કે સર્જનહાર એટલે ખુદાવંદે કરીમ જે આપણો પેદા કરનાર છે એવા એ મુત્તકીઓની નજરમાં એટલો મોટો છે, બુઝુર્ગ છે, ઊંચો છે, મહાન છે કે દરેક વસ્તુ એ લોકોની નજરમાં કંઈ છે જ નહીં, જાણે દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં, ફક્ત અલ્લાહ જ છે એમ દેખાય છે। તો એ જવાબ સાચો છે કે એના સિવાય બીજો કોઈ જવાબ છે કે જે હું તમને વાંચી સંભળાવું છું કે એ લોકોની નજરમાં, મુત્તકીઓની નજરમાં ખુદા એટલો મહાન છે કે દરેક વસ્તુ એ લોકોના દિલમાં નાની દેખાય છે। અને ત્રીજો જવાબ છે કે દરેક વસ્તુ એ લોકોની નજરમાં નાની દેખાય છે। એક છે કે નજરમાં દેખાતી નથી, એક દિલની અંદર નાની દેખાય છે, એક નજરની સામે નાની દેખાય છે। એ ત્રણમાંથી કયો જવાબ છે? ભલે લગભગ સરખે સરખા જવાબ લાગે છે પણ એ જવાબની અંદર જ ખૂબી છે અને એને જ કહેવામાં આવે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામના કલામ જે નજુલ બલાગામાં છે એ બહુ જ મારિફત ભરેલા છે, ખુદાને ઓળખવાવાળા કલામ છે કે જેને સમજવા બહુ જ મુશ્કેલ છે। આ ખુતબો તમને ફ્રેન્ચી કિતાબમાં La Voix de l'éloquence જે નહજુલ બલાગાનો તર્જુમો થયો છે પાજ 555માં મળશે। આખો ખુતબો જેને કહેવામાં આવે છે ડેસ્ક્રિપ્શન des pieux। અને ગુજરાતીમાં તમે અગર નહજુલ બલાગા તપાસો તો ઉઠાવીને પાજ 254માં તમને મળશે જે ખુતબો ન્યુમેરો 193 છે, 193 નંબરનો, જે તકવાવાળાના વખાણ કરવામાં આવ્યા છે। તો એનો જવાબ છે જે petit c એનો જવાબ છે, યાને કે સર્જનહાર ખુદાબંદે કરીમ
એટલો મહાન છે, એટલો ઊંચો બુઝુર્ગ અને મોટો છે, તો એ લોકોની નજરમાં આખું જગત, આખી દુનિયા, આખી કાયનાત, આખું યુનિવર્સ, દરેકે દરેક વસ્તુ એ લોકોને નાની દેખાય છે. એટલે તો કહેવાય છે કે દુનિયામાં તમે પોતાને અલ્લાહની સામે નાનો બતાવો. એક એફેનીમાં ઘ્રાણ છે, એક એફીનીમાં ફૃતિ છે. જે લોકો દુનિયામાં પોતાને મહાન સમજે છે, બીજાને ગણતા નથી, ગણકારતા નથી, નીચા સમજે છે અને કાંઈ વાલર વગરના સમજે છે, તો એવા માણસો કયામતમાં ફખ્ર કરનાર, અભિમાન કરનાર, ગર્વ કરનાર એ કયામતના મેદાનની અંદર કીડી સમાન હશે. હવે બીજો સવાલ થઈ રહ્યો છે, એ પણ નહજુલ બલાગાની એ જ રેફરન્સ કે જે મેં તમને આપી, એ જ ખુતબો છે જેમાંથી આ ટુકડો લેવામાં આવ્યો છે કે દિવસના એવા મુત્તકીઓ કેવા લાગે છે. 3 જવાબ તમારી સામે છે, એમાંથી એક જવાબ ચૂંટી લેશો. યાને કે દિવસના તેઓ બહુ જ આલિમો અને ડાયા, મહેરબાન લાગે છે, અને પછી એ લોકો બહુ જ સખી અને પરહેઝગાર લાગે છે, યા તો બહુ જ મહેનતુ અને પરહેઝગાર લાગે છે, યા તો બહુ જ શાંત અને પરહેઝગાર લાગે છે. આ 3 જવાબમાંથી કયો જવાબ સાચો છે? અગર ખુતબો ઉઠાવશો તો તમને એનો જવાબ તરત મળી આવશે. એનો જવાબ તમારી સામે છે. Petita que pendant le jour ils sont compatissants, savants, généreux et pieux. એટલે કે તે દિવસના સમયે આ આલિમો હોય છે, ડાયા હોય છે, સમજદાર હોય છે, સાથે સાથે સારા અખલાકવાળા સુચારિત્ર હોય છે અને પરહેઝગાર હોય છે. આ છે તેનો જવાબ. પછી મુત્તકીઓના વખાણ કરતા ઇમામ અલી અલૈહિસ્સલામ તેમની ફઝીલત બયાન કરે છે કે તેઓ કેવા માણસો છે જેની પાસે તકવા છે. ઈમાનથી વધુ તકવાની મંજિલ છે, અને તકવાની તાકાત કેવી છે તે ઇમામ કહે છે કે એ લોકોની બીજી એક નિશાની છે, એક મોટી નિશાની એ છે કે તેઓની પાસે દીનમાં, ધર્મમાં, એ લોકોના ઈમાનમાં એક મોટી શક્તિ રહેલી છે. અને એના પછી ઇમામ શું કહે છે? 3 જવાબો તમારી સામે છે, એમાંથી એક ચૂંટી કાઢો અને બતાવો કે એના પછી ઇમામ અલીએ શું કહ્યું હતું કે એ લોકોની એ નિશાનીઓની અંદર બીજી કઈ વસ્તુ છે. જવાબ તમારી સામે છે પેતિતા, કે જેમાં કહે છે કે મક્કમતાની અંદર પણ નરમાશ છે, નરમીપણું છે. હવે ચોથો સવાલ છે એ જ નહજુલ બલાગાના બારામાં, અને એને લગતો આ છેલ્લો સવાલ છે. ઇમામ અલૈહિસ્સલામ બાદમાં મુત્તકીઓની ફઝીલત બયાન કરતા ફરમાવે છે કે તેઓ મુત્તકીઓ અગર મૂંગા રહે છે તો તેઓની ચૂપગીરી, તેઓનું ન બોલવું, મૂંગાપણું ગમ, શોક, દુઃખના કારણે નથી. અને તેઓ જો અગર હસે છે તો અવાજને ઊંચો નથી કરતા, હસવાનો અવાજ ઊંચો થવા દેતા નથી. એના હોઠ ઉપર મુસ્કુરાહટ દેખાય છે પણ હસવાનો અવાજ નીકળતો નથી. અને અગર તેઓ ઉપર જુલમ કરવામાં આવે છે તો જુલ્મ જે કરવામાં આવ્યો તો એ જુલ્મ ઉપર તેઓ સબ્ર કરે છે. અને પછી મૌલા કાંઈ ફરમાવે છે જેનો જવાબ તમને ગોતવાનો છે. આ 3 જવાબો સામે છે, એમાંથી કયો વાક્ય છે, કયા શબ્દો છે કે ઇમામ અલૈહિસ્સલામે તેના પછી ફરમાવ્યા હતા? તેના પછી જે ઇમામે ફરમાવ્યું હતું તે પેતી બે છે, જે લાલ રંગમાં મેં રાખ્યો છે. ઇમામ કહે છે કે તેઓ ઉપર જુલ્મ કરવામાં આવે છે તો તેઓ સબ્ર કરે છે, જેથી ખુદા તેઓનો તેનાથી બદલો લે. એટલે કે અલ્લાહ ઉપર એ લોકો છોડી આપે છે કે જેથી અલ્લાહ પોતે જ તેનું વેર વાળે. 5મો સવાલ તારીખ, ઇતિહાસ, હિસ્તોર ઉપર છે. 3 નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે. એક ગામના નામ છે. બતાવો કે એમાં કયું એવું નામ છે કે જે કુરાનની અંદર આવ્યું નથી અને છતાં કે તમારી સામે પેશ કર્યું છે.
સવાલનો જવાબ છે તાઈફ. તાઈફ એ ગામ છે કે જે મક્કાની બાજુમાં છે, નજદીકમાં છે. હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ અને જનાબે ખદીજત અલ કુબરા આ બંનેની વફાત પછી પૈગંબર તાઈફ ગયા હતા અને ત્યાં તબલીગ કરી, લોહી લુહાણ થઈ, પથ્થરોના ઘા ખાઈને પાછા મક્કા આવ્યા અને એક માણસ સિવાય, ફક્ત એક માણસ સિવાય કોઈ તેમના ઉપર ઈમાન લાવ્યું નહીં. મદાયન તે ઈરાકમાં છે, જ્યાં જનાબે સલમાન ફારસી, જેને સલમાન મોહમ્મદી કહેવામાં આવે છે, ત્યાં દફન થયા છે. તેમનો રોજો મુબારક ત્યાં છે. યસરબ એને કહેવામાં આવે છે કે જે મદીના હાલમાં છે. મદીનાનું નામ તે વખતે રાખવામાં આવ્યું કે જ્યારે પૈગંબર હિજરત કરી અને મદીનામાં આવ્યા, એની પહેલાં તે ગામનું નામ યસરબ હતું. મદીનતુન નબી એટલે la ville du prophète, મદીનતુલ મુનવ્વરા એટલે la ville de lumière. છઠ્ઠો સવાલ છે, તમારી સામે અમુક જીવજંતુઓના નામ મૂકવામાં આવે છે. ઇન્સેક્ટ છે, એકમાં 5 છે, એકમાં 6 છે, એકમાં 7 છે. petit a, petit b, petit c. ગુજરાતીમાં એનો તર્જુમો કરતો નથી. મને લાગે છે કે ફ્રેન્ચીમાં જલ્દી સમજાઈ જશે. તમે જોઈ લ્યો. અને કયો લિસ્ટ એવું છે કે જેમાં પૂરેપૂરું છે. એવું ન બને કે કોઈમાં વધારે નામ આવી ગયા છે, કોઈમાં ઓછા છે, પણ કયો એમાંથી છે, 3માંથી કે જે પૂરેપૂરું સહી છે અને જેના નામ બધા કુરાનની અંદરમાં આવી ગયા છે. હું તમને વિચાર કરવાનો થોડો વધુ ટાઈમ આપું છું, જેથી તમે જોઈ લ્યો. કારણ કે નામ ઘણા છે, વારંવાર આવે છે, તો તમે વિચાર કરો. ત્યાં સુધી હું તમારી રાહ જોઉં છું અને બાદમાં તમને જવાબ આપું છું. petit c જે બ્લુ રંગમાં તમને દેખાય છે એ સાચો જવાબ છે. એમાં 7 નામ છે. એ જીવજંતુઓ જેટલા એમાં નોંધવામાં આવ્યા છે એ લિસ્ટ કમ્પ્લીટ છે, પૂરેપૂરું લિસ્ટ છે કે જેના સર્વેના નામ કુરાનની અંદરમાં મોજૂદ છે. હવે 7મો સવાલ છે એ ફિકને લગતો છે. ઘણી વખત નાની નાની વાતો હોય, આપણી તે આદત પડી ગઈ હોય, પણ આપણે પછી એ ધ્યાન ન હોય કે સુન્નત છે, મુસ્તહબ છે, વાજિબ છે, હરામ છે, પણ એ અદા કરતા હોય. એટલે તો ઘણી વખત આવા નાના નાના સવાલો એ ઘણી વસ્તુઓને સુધારી આપે છે. તો આ તમારી સામે જે સવાલ છે તકબીરતુલ ઇહરામ ઉપર, કે જે વાજિબે રૂકની છે, કે જે ભૂલથી અથવા જાણી જોઈને મૂકી દેવામાં આવે, છોડી દેવામાં આવે તો નમાઝ બાતિલ થાય છે. એટલે એક પિલિયે છે. તો તકબીરતુલ ઇહરામમાં બંને હાથોને કાન સુધી લઈ જવા, ઊંચા કરવા અને પછી અલ્લાહુ અકબર કહેવું એ વાજિબ છે. મુસ્તહબ કહેતા સુન્નત છે, એટલે રેકોમાંદે. વાજિબ એટલે ઓબ્લિગાટવાર. યા તો ફક્ત મર્દો માટે વાજિબ છે, ઓબ્લિગાટવાર, ઓરતો માટે એનો હુકમ નથી. કેવી રીતે છે એનો તમે જવાબ આપશો. 3 જવાબો તમારી સામે મૂકવામાં આવ્યા છે, એક તેમાંથી ચૂંટવાનો છે. તમે જવાબ શોધી લીધો હશે. તમારા પાસે જવાબ રાખજો, મને બતાવશો નહીં. અલ્લાહ તમને મુબારક કરે. અગર જવાબ સાચો હોય તો અલ્લાહ તમારા ઇલ્મમાં વધારો કરે. અગર હું તમને જવાબ બતાવું અને એમાં ભૂલ હોય તો તમે તપાસી લેજો. અને તમારા માટે દુઆ કરું છું કે અલ્લાહ તમારા ઇલ્મમાં પણ વધારો કરે, તમારા બંનેના ઇલ્મમાં વધારો કરી અને એને સલામત રાખે. અને એનો જવાબ હું તમને આપું છું. નમાઝની અંદર 11 વસ્તુઓ વાજિબ છે, જેમાંની 5 વાજિબે રૂકની એટલે પિલિયે સમાન છે, જેમાંની એક તકબીરતુલ ઇહરામ છે, જે નમાઝની પહેલાં કહેવામાં આવે છે. તકબીરતુલ ઇહરામ જે પહેલી અલ્લાહુ અકબર છે, એના પછી ઘણી વસ્તુઓ હરામ થઈ જાય છે, આપણે નમાઝની અંદર કરી શકતા નથી. એટલે એ અલ્લાહુ અકબર એ 2 જ બોલ છે જે સરખા બોલવા જોઈએ, અરબી જબાનમાં બોલવા જોઈએ, સરખો ઉચ્ચાર થવો જોઈએ. અને પણ કેટલો એનો વજન છે કે આપણી નમાઝની અંદર દાખલ થઈ ગયા. અને
હવે નમાઝ સહી રીતે અદા કરવી જોઈએ, પણ એની પહેલાં તકબીરતુલ એહરામ સહી થવું જોઈએ. તો હવે એનો જવાબ એ છે કે તકબીરતુલ એહરામ વાજિબે રૂકની છે, એ ભૂલવી ન જોઈએ, સહી રીતે થવી જોઈએ. પણ બંને હાથોને કાન સુધી લઈ જવા એ વાજિબ નથી, એ ફક્ત મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ભરપૂર છે. તો એ પણ ચૂકવું ન જોઈએ. શા માટે? મફતમાં જે સવાબ મળે છે એને આપણે છોડી આપીએ. એટલે સમજી જવું કે તકબીરતુલ એહરામ વાજિબ છે, વાજિબે રૂકની છે, પણ બંને હાથોને કાન સુધી લઈ જવા એ મુસ્તહબ કહેતા સુન્નત રેકોમાંદે છે. તમને માલુમ છે કે જ્યારે કોઈ મૈયત થઈ જાય, એ ઠંડા શરીરને અડવામાં આવે, જ્યારે કે એને જે 3 ગુસ્લો વાજિબ છે આપવામાં આવ્યા ન હોય, એની પહેલાં જો અડવામાં આવે તો ગુસ્લે મસ્સે મૈયત લાગુ પડે છે. એટલે કે મૈયતને અડવાનો ગુસ્લ એ અડનારને લાગુ પડે છે. તો હવે માહે મુબારક રમઝાનમાં કોઈ માણસ ગુજરી ગયું, હવે એના ઠંડા શરીરને જ્યારે ગુસ્લો આપવામાં આવ્યા નથી અને એ પહેલાં એ અડે, એનો હાથ લગાવ્યો, તો હવે એને ગુસ્લે મસ્સે મૈયત તો લાગુ પડ્યું. હવે પોતે ગુસ્લો ઉતારી લેશે, પણ હવે રોઝાનું કેમ કરે? જે રોઝો રાખ્યો હતો, શું એનો જે ગુસ્લે મસ્સે મૈયતના કારણે એનો શું રોજુ પણ બાતિલ થઈ જાય છે? રોજુ પણ ચાલ્યું જાય છે યા રોજુ જાતું નથી? અગર રોજુ સહી છે તો તમે એનો જવાબ આપશો. અગર રોજુ સહી નથી અને એને કઝા આપવાની છે તો એ તમે જવાબ આપજો. અને અગર કઝાની સાથે કફારો આપવાનો છે તો એ તમે જવાબ આપજો. એ 3 જવાબો તમારી સામે છે. કયો એમાંથી લેવાનો છે એ ચૂંટી લ્યો, અને એના પહેલાં કે હું તમને એનો સહી જવાબ આપું. મેં તમને એકાદ કોઈ મસાઇલની અંદરમાં એમ કહ્યું હતું કે ઇસ્લામના કાનૂનો ઇન્સાનની શક્તિ બહારના નથી. ઇસ્લામ અલ્લાહનો પસંદીદા ધર્મ છે. તો એવું નથી કે ખુદા રોઝા રાખવાનો હુકમ આપે અને પોતે જ ઇન્સાનને મારે અને પછી કહે કે તમે આ મૈયતને અડશો તો તમને ગુસ્લે મસ્સે મૈયત પણ લાગુ પડશે અને તમારો રોઝો ગયો. તો કોણ પછી માહે રમઝાનમાં મૈયતને ગુસલ આપશે? એ તો ઈદની રાહ જોશે, કારણ કે એના રોઝા બધા ખતમ થઈ જશે. તો જેવી રીતે ઇસ્લામ ધર્મ અલ્લાહને પસંદ છે, એવી રીતે આ ઇન્સાન પણ અલ્લાહને પસંદ છે. નામ પણ ઉન્સમાંથી રાખ્યો છે, એટલે જેનો અર્થ થાય છે મોહબ્બત, સેમ્પાથી, આમિત્યે, આમાબિલિતે. એના ઉપરથી ઇન્સાનનો શબ્દ રાખ્યો છે. તો એના કાનૂનો પણ ઇસ્લામના કાનૂનો જે અલ્લાહ તરફથી આવ્યા છે એવા છે કે જે લોજિક ઉપર છે, જે ન્યાય અને હક ઉપર છે. તો એનો જવાબ એ છે કે મૈયતને અડવાથી, જ્યારે કે એના 3 ગુસ્લો હજી આપવામાં ન આવ્યા હોય, ઠંડુ શરીર અડવામાં આવે તો ઇન્સાન જે અડનાર હોય એને ગુસ્લે મસ્સે મૈયત લાગુ પડે છે. એટલે મૈયતને અડવાનો ગુસ્લ અને રોઝો બાકી રહે છે. રોઝાને કોઈ વાંધો આવતો નથી, જેમ હતું એમ જ એનો રોઝો રહે છે. ન કઝા છે ન કફારો છે. હવે તમારી સામે 9મો સવાલ મૂકવામાં આવે છે કે જે તારીખનો, ઇતિહાસનો, હિસ્તવારનો છે. એક છે જનાબે બિલાલ કે જે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મહાન સહાબી ઉપરાંત મુઅઝ્ઝિન હતા, તે જમાનામાં અઝાન આપનાર હતા. એ પછી જનાબે મિકદાદ ઇબ્ન અસવદ કે જે રસૂલ ખુદાના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મહાન સહાબી ઉપરાંત ફઝીલતવાળા મહાન સહાબી હતા. જનાબે જોન કે જે જનાબે અબુઝર ગફ્ફારીના સહાબી હતા. જનાબે અબુઝર ગફ્ફારી તે ઇન્સાન છે કે જે જનાબે સલમાને ફારસી પછી 9મા દરજ્જે એ પહોંચ્યા હતા. જનાબે સલમાને ફારસી ઈમાનના 10 દરજ્જા હતા. જનાબે અબુઝર ગફ્ફારીના ઈમાનના 9 દરજ્જા હતા. તેના સહાબી જનાબે જોન જે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર પોતાની જાન કુરબાન કરી શહીદ થયા હતા. હવે બતાવો કે આ 3 પ્રખ્યાત મશહૂર સહાબીઓમાંથી કયો એ સહાબી છે કે જે આફ્રિકન ન હતો, જેની ઓરિજિન આફ્રિકન નહીં હતી.
જનાબે બિલાલને તો તમે જાણો છો કે તે આફ્રિકથી આવ્યા હતા. જનાબે જોન પણ એ જ માણસ હતા કે જે આફ્રિકથી આવ્યા હતા અને કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર પોતાની જાન કુરબાન કરી હતી. અને જ્યારે જનાબે જોનને શહીદ થવાની મક્તલમાં જવાની રજા ન મળી તો ઘણો સદમો થયો હતો. અને જ્યારે ઇમામ પાસેથી રજા લઈ અને મક્તલમાં આવ્યા અને શહીદ થઈ ગયા, એ પછી કરબલાના બનાવ બાદ, આશુરાના બનાવ પછી બીજા દિવસે અગર જનાબે જોનની મૈયત, એની લાશ જો ઓળખવામાં આવી હોય તો એના રંગ ઉપરથી નહીં બલકે એની ખુશ્બુ ઉપરથી આ જનાબે જોનની મૈયત, એની લાશ, એનું શરીર એવું હતું કે આખા કરબલાની અંદર એમાંથી ખુશ્બુ જે નીકળતી હતી તે ફેલાઈ ગઈ હતી. તો આમાં જનાબે મિકદાદ ઇબ્ને અસવદ છે કે જે આફ્રિકથી આવ્યા ન હતા, જે તમારા સવાલનો જવાબ છે. 10મો અને આખરી સવાલ છે. એ સવાલ એક્ચ્યુઅલિટીનું છે, કારણ કે આજે આપણે જેની તકલીદ કરીએ છીએ, તકલીદ આયતુલ્લાહ અલ અઝમા અલી અલ હુસૈની મદ્દ ઝિલ્લહુલ આલી, અલ્લાહ તેમને પોતાની હિફાજતમાં રાખે, એમના ઇલ્મમાં ને ઉમરમાં પણ વધારો કરે. હવે એનો જે નામની સાથે આપણે બોલીએ છીએ કે અસ સિસ્તાની યા અસ સિસ્તાની યા તો અશ સિસ્તાની, આ ત્રણમાંથી કયો સહી છે? કે અસ સિસ્તાની છે, યા અસ સિસ્તાની છે, યા અશ સિસ્તાની છે. લખવાની રીત ફેર છે પણ બોલવાથી કેટલો ફરક આવી જાય છે. તમને માલુમ છે કે ફુરૈદીનની અંદરમાં પોતાની ઇબાદતને, પોતાના આમાલને સહી કરાવવા માટે મુસ્તહેદની તકલીદ બિલકુલ જરૂર છે, ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે એક ડૉક્ટર છે જે દવા આપે છે તો ખરીદેલી દવા ભલે કડવી હોય તોય મીઠી લાગે છે. બીજું બધું ભલે ભૂલાઈ જાય પણ દવા ન ભૂલાવી જોઈએ. એ મને પીવાની છે, લેવાની છે, ખાવાની છે, કારણ કે એના ઉપર મારી જિંદગીનો આધાર છે. તો એ જ પ્રમાણે રૂહાની ડૉક્ટર જે મુસ્તહેદ હોય છે, તે જે ફતવાઓ આપે એના ઉપર આપણને ચાલવાનું રહે છે, એના ઉપર વર્તવાનું હોય છે. મર્જ-એ તકલીદ સૈયદ અલી અલ હુસૈની અસ સિસ્તાની આપનું નામ છે. પેતિતામાં જે તમે જોઈ રહ્યા છો એ સહી રીત છે બોલવાની અને લખવાની. સિસ્તાન ઈરાનની અંદર એક ગામ છે, એક શહેર છે, જ્યાં આયતુલ્લાહ સાહેબનો જન્મ થયો હતો, જેથી આપને અસ સિસ્તાની કહેવામાં આવે છે. અને તેઓ સૈયદ છે. ઇમામે ઝૈનુલ આબેદીન અલી યબ્નલ હુસૈન અલૈહિસ્સલામ ચોથા ઇમામની ઔલાદમાંથી છે, જેથી આપને અલી અલ હુસૈની કહેવામાં આવે છે. આજનો આપણો આ પ્રોગ્રામ અહીં ખત્મ થાય છે. ઇન્શાઅલ્લાહ જિંદગી રહી તો કાલે પણ 7મા પ્રોગ્રામની અંદર આપણે સાથે મળશું. ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું. તમારાથી રજા લઈ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ કહી અને કાલ ઉપર ઇન્શાઅલ્લાહ આશા રાખું છું.